તો એને તમતારે તું ઉપાડી લે, અને જો મારો વાંક હોય તો તમતારે મને વિધવા કરજે ઈ કે. એટલે ભગવાનને જઈને કયો, આમ સમજાય અને સમજાય. એટલે એ પ્રેમિકા મંદિરે જઈને, એ મંદિરમાં જઈને જઈને પ્રેમ લગ્ન કર્યા હતા, એ જ મંદિરમાં જઈને ભગવાનને કે જો મારા પતિનો વાંક હોય તો એને તમતારે ઉપાડી લેજે, અને મારો વાંક હોય તો મને તમતારે વિધવા કરજે. એમ મરવાનું તો ઓલા ને જ તે. આવી સ્વાર્થી દુનિયા છે ભાઈ. દશરથે કીધું તું હું જીવીશ નહીં, કઈ કઈને તું રામને વનમાં મોકલીશ તો હું જીવીશ નહીં, માટે તું હજી વિચારે. નો માની તે નો જ માની લ્યો ભાઈ. દશરથનું મૃત્યુ થયું. એટલે આ ચીજ બધી બહુ સમજવા જેવી છે. સૂતો હતો નિદ્રામાં, જાગી જોયું જ્યારથી, સગું નથી કોઈ કોઈનું, દુનિયા બધી સ્વાર્થી. અને પોતાના દુઃખ આપે ને ભાઈ, તેથી વૈરાગ થતા વાર જ ન લાગે. નજીકના દુઃખ દે ને તેથી બહુ જલ્દી વૈરાગ થાય. એક શેર તમને છેલ્લો સમજાવી દઉં. કોની કરું હું રાવ, એ કોઈ પારકા નથી. હા, મને જે દુઃખ દીધા, હેરાન કર્યા, નડ્યા, આડા એવા, પરેશાન કર્યા, મારે કોની ફરિયાદ કરવી? રાવ એ કોઈ પારકા નથી. કોની કરું હું રાવ, એ કંઈ પારકા નથી. જેણે કર્યા છે ઘાવ, એ કંઈ પારકા નથી. જેણે ઘા માર્યા છે એ કંઈ પારકા નથી. કોની કરું હું રાવ, એ કંઈ પારકા નથી. જેણે કર્યા છે ઘાવ, એ કંઈ પારકા નથી. દરિયો તો ખેર કોઈનો થાતો નથી મગર, જેણે ડૂબાવી નાવ, એ કોઈ પારકા નથી. નાવ તો મારી સમુદ્રમાં જ ડૂબી, દરિયો તો કોઈનો નથી થાતો તો ડૂબાડે, પણ જેણે ધક્કા મારીને ડૂબાડી એ કોઈ પારકા નથી, એ ઘરના જ હતા. એક જો આ વિચાર તમે કરો ને તો તમને વૈરાગ થાય ભાઈ. એમ એટલે મૃત્યુનો વિચાર કરો, જગતના નાશવંતપણાનો વિચાર કરો, સ્વાર્થી દુનિયાનો વિચાર કરો, સગા સંબંધીનો, આનાથી વૈરાગ થાય. અને એક વાત છેલ્લી કે સંસારના દુઃખ વિચારવાથી પણ વૈરાગ થાય. ઘણા ઘણા તો એવા હોય નડે ને એ પાછા આપણને મદદ કરવા આવતા હોય ઉપરથી બહારથી. જુઓ જાહેરમાં તો ખાય છે એ સૌ દયા મારી, જુઓ જાહેરમાં તો ખાય છે એ સૌ દયા મારી, કરી છે ખાનગીમાં જેણે દુર્દશા મારી. કરી છે ખાનગીમાં જેણે દુર્દશા મારી. ઉપરથી દયા કરે, રે કેવું સંકટ આવ્યું, કેવું દુઃખ આવ્યું, ખાનગીમાં એણે જ મોકલ્યું હોય. એટલે આવા માણસો તમને પરિવારમાં જોવા મળશે, ભાઈઓમાં, બીજે ને ત્રીજે. બેફામ મૂળ તો હું જીવ છું ગગનનો, એ તો ભૂલો પડ્યો ને આવી ગયો આ ધરામાં. બહુ સમજ્યા જેવું છો, આ બહુ સમજ્યા જેવું. બેફામ મૂળ તો હું જીવ છું ગગનનો, એ તો ભૂલો પડ્યો ને આવી ગયો ધરામાં. બેફામ બંધ આંખે તું કેમ જોઈ શકશે, બેઠા છે મારનારા પણ તારા ખરખરામાં. બેઠા છે મારનારા પણ એ ખરખરો કરવા આવ્યા છે અટાણે. તને જેણે મારી નાખ્યો ને એ જ ખરખરો કરવા આવ્યા. આવી સ્વાર્થી અને દુનિયા જે આખી છે એને મારે ને તમારે વિચાર કરવાથી થોડા આમાંથી આપણે બહાર નીકળી શકીએ. અને એક વાત કહું કે અહીંયા ઢવડા બહુ ઝાઝા ઢવડવાના, લાભ કોઈને લાંબો મળતો નથી. એટલે થોડોક વૈરાગ કેળવી, આત્મજ્ઞાન, પરમાત્માનું જ્ઞાન, ભગવાનનું ભજન કરી છેલ્લો જન્મ થાય એવું કરી લેવું. આ સદા આનંદમાં રહેવાનો ઉપાય તમને બતાવું. ગમે તો રાખજો, નહીતર પાછો મોકલજો, બીજી કથામાં કામમાં આવશે. વિધાતા કોઈએ કીધું જે દુઃખી થઈને ગયો હોય ને અહીંથી, વિધાતા હાથમાં મારા આ રેખા છે કે તિરાડ્યો છે. આખી જિંદગી ક્યાંય હક ન આવ્યું આ સંસારમાં. વિધાતા હાથમાં મારા આ રેખાઓ છે કે તિરાડો છે, જીવું છું કેમ દુનિયામાં હું ફૂટેલા કરમ લઈને, જઈશ હું સ્વર્ગમાં તો સૌ જીવોને એ જ કહેવાનો કે દુનિયામાં ભૂલે ચૂકે ના જશો જન્મ લઈને. આ દુનિયામાં ભૂલે ચૂકે જન્મ લઈને ન જાતા. આ સંસારમાં ઢવડા ઝાઝા ઢવડવાના. એટલે થોડો થોડો વૈરાગ કેળવી અને માણસે જિંદગી જીવતા શીખવું જોઈએ. હવાર હાંજ ભજન કરવું,
ઈશ્વરના મંદિરે જવું, દીવાબત્તી કરવા, પૂજાપાઠ કરવા, ધ્યાન કરવું, હું આત્મા છું એ વિચાર કરવો, આ પરમેનન્ટ સુખી થવાનો ઉપાય સ્વામિનારાયણ ભગવાને વચનામૃતોમાં બતાવ્યા છે. ઘણું શીખવી જાય છે જિંદગી, હસાવવા કરતાં વધારે રડાવી જાય છે જિંદગી. ઘણું શીખવી જાય છે જિંદગી, હસાવવા કરતાં વધારે રડાવી જાય છે જિંદગી. અહીં કોઈનું પૂરું થયું નથી, ઘણું બાકી રહી જાય છે અને પૂરી થઈ જાય છે જિંદગી. આમાં પૂરું કોઈનું થયું નથી, થવાનું નથી. પૂરું કરી ભગવાનનું ભજન કરી જીવનમાં સંતોષ રાખી બધા યારે હળી મળીને રહેવું, બધાની યારે મોજમાં રહેવું, પોતે પણ ખુશ રહેવું, બીજાને ખુશ રાખવા, લાંબી ટેન્શનો બહુ કર્યા વિના ઈશ્વરનું ભજન કરતાં કરતાં ડંકો વગાડતા વગાડતા ભગવાનના ધામમાં જાય એવું કરવું. જય હિન્દ, જય ભારત. આપણો શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય એ ભક્તિ સંપ્રદાય છે. ભજન ભક્તિ સાથે સેવા પ્રવૃત્તિને ક્રિયા એનું અભિન્ન અંગ છે. સહુ કોઈ બાહ્ય રીતે સેવા પ્રવૃત્તિમાં વિશેષપણે જોડાતા ત્યાગી ગૃહીને સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી જાણપણું રખાવીને ટપારતા રહેતા કે શ્રીજી મહારાજે તો ધુધુબાજ માર્ગ ચલાવ્યો છે. તે શું જે મંદિર, મેડિયું, ઘોડા, ગાડા આદિક અનેક વાતો પ્રવર્તાવી છે, પણ પોતાનો સિદ્ધાંત જે કરવાનું છે તે મૂકી દીધું નથી. તે સિદ્ધાંત તે શું? જે નિર્વાસનિક થાવું ને ભગવાનમાં જોડાવું. પછી ગમે તે કામ કરો, ગૃહસ્થાશ્રમમાં રહો કે ત્યાગી થાઓ, પણ અંતે કરવાનું એ છે. એકવાર સમયા પછી કાર્તિક વદી બીજના દિવસે વહેલી સવારે સ્વામી તથા તેમના મંડળના સંતો તથા વરતાલ મંદિરેથી સંતો અને હરિભક્તો હારે વસો જવા નીકળ્યા. તે બપોરે વસો પહોંચ્યા. વસોમાં વાઘજીભાઈ સ્વામીના યોગે અનન્ય ભક્ત થયા હતા. તેમના પિતાનું નામ હતું તુલસીભાઈ પટેલ. સ્વામી પધાર્યા એટલે તુલસીભાઈને બહુ જ આનંદ થયો. સ્વામીને તથા સંતમંડળને સારો ઉતારો આપી પોતે પ્રાર્થના કરી, સ્વામી મા બાપ, આપ અહીં 2-4 દિવસ રહો. 4ના 8 દિવસ રહો, પણ મારા દીકરા વાઘજીનું અંતર જેવું ટાઢું છે તેવું મારું હૈયું ટાઢું કરી દ્યો. સ્વામી તેમની આ પ્રાર્થના સાંભળી મંદ મંદ હસવા લાગ્યા. સ્વામીએ તો તરત જ સભા કરી, સંતોને કીર્તનો બોલવાની આજ્ઞા કરી. આ બાજુ તુલસીભાઈ પોતાને ઘેરથી સીધા સામગ્રીની એક વસ્તુ જાતે લઈ આવવા લગ્યા. સ્વામીએ તુલસીભાઈને કહ્યું, આમ એકેકી વસ્તુ લાવો છો અને આટલા ફેરા થાય છે, તે કરતાં બધી વસ્તુ સામટી ભેગી કરીને લાવો તો શું ખોટું? તુલસીભાઈએ કહ્યું, સ્વામી એમ કરું તો લવાય ખરું, પરંતુ એક વસ્તુ વારંવાર લાવું તો અહીં આપના દર્શને વારંવાર અવાય અને પગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. સ્વામી તેમની આ ભાવનાથી રાજી થયા, પરંતુ વિચાર્યું કે અજ્ઞાન દશામાં અશ્વમેધ યજ્ઞના ફળની અપેક્ષા રહે, પણ જો જ્ઞાન થાય તો બ્રહ્મરૂપ થઈ મહારાજની સેવામાં રહેવાનો સંકલ્પ થાય. સ્વામીએ સભામાં કહ્યું, જુઓ આ તુલસીભાઈ મોટા અમીન છે, પણ સાધુની સેવા જાતે કરે છે. બીજા પાસે વસ્તુ ઉપડાવી લાવે તો તેનો રસોઈમાં ભાગ ગણાય. કેવો મહિમા છે! તુલસીભાઈ થોડી વાર સભામાં બેસે અને સ્વામી વાતો કરે. ત્યાં ફરી કાંઈક સાંભળે એટલે વસ્તુ લાવવા ઉઠે. વળી પાછા આવીને સભામાં બેસે અને સ્વામીને હાથ જોડી પ્રાર્થના કરે, સ્વામી મારા વાઘજી જેવું ટાઢું મને કરી દ્યો. આમ બોલે અને વળી સભામાંથી ઉઠે એમ વારંવાર આવજા કર્યા કરે. છેલ્લે દિવસે સ્વામીએ તેમને હાથ પકડીને સભામાં બેસાડ્યા અને કહ્યું, તુલસીભાઈ તમને કેટલા વરસ થયા? ત્યારે તેમણે કહ્યું, સ્વામી 72 થયા હશે. એટલે સ્વામી હસ્યા. પછી કહ્યું, જુઓ તુલસીભાઈ, જેમ લાખ મણ લોઢાની લોઢી ધગી હોય પછી તેના ઉપર પાણીના 1-2 ઘડા ઢોળીએ તો ટાઢી થાય. તુલસીભાઈએ કહ્યું, ના સ્વામી, એમ ટાઢી ન થાય.
સ્વામીએ કહ્યું, એ તો કોઈ સાધને કરીને એ લોઢીને ગંગા જેવી નદીના વિશાળ ધરામાં હડસેલી મેલીએ તો દિવસો સુધી હવેલી જેટલી હોળિયું ઉડે અને માંડ 2 મહિને ટાઢી થાય.